નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. વિજ્ઞાન સંસ્કૃતિનો સમન્વય. જીવનનગર પ્રાચીન ગરબી પ્રમુખ પ્રવીણાબેન રંગાણી. પ્રાચીન ગરબીનો વારસો બાળાઓના કૌશલ્ય પ્રદર્શન. પૂર્વ શહેર પ્રમુખ. ગરબી નિહાળવા માનવ મેદનીની અનોખી વ્યવસ્થા. મહિલા મંડળ. ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રી મહોત્સવ સમિતિ વોર્ડ નંબર 10, જાગૃત મંડળ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર પ્રાચીન ગરબી નિહાળવા માનવ મેદની ઉમટી પડતા વિશેષ વ્યવસ્થા આયોજકોએ કરવી પડી હતી. વિજ્ઞાન સંસ્કૃતિ આધ્યાત્મિકનો સમન્વય ગરબીની બાળાઓમાં જોવા મળે છે. અવનવા રાસ ગરબા નિહાળવા સપરિવાર લોકો હાજરી આપે છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીએ દીપ પ્રાગટ્ય કરી લાણી વિતરણ કરતા જણાવ્યું કે જીવનનગર સમિતિના કાર્યક્રમમાં હાજરી આપવી અમારું ગૌરવ સમજીએ છીએ. પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ ગરબા મંત્રમુગ્ધ કરે છે. સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલે પ્રાચીન ગરબી ભારતીય સંસ્કૃતિ છે, જીવનનગર સાથે વર્ષોથી નાતો છે, હાજરી આપવી ગમે છે. બાળાઓને લાણી વિતરણ કર્યું હતું. દીપ પ્રાગટ્ય લાણી વિતરણમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, કિશન મોરચાના પિયુષભાઈ રાજપરા, ડોક્ટર તેજસ ચોકસી, ડોક્ટર દીપ્તિબેન ચોકસી, વર્ષાબેન ભટ્ટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોયલ, કમલેશભાઈ પઠક, મુકેશભાઈ પોપટ, અશુભાઈ મોડેસરા, કેતનભાઈ પરમાર, પ્રશાંત પરમાર આગેવાનોએ હાજરી આપી રાસ ગરબા નિહાળ્યા હતા. સમિતિના અંકલેશ ગોયલ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોયલ, જયેશ લશ્કરી, અનંત ગોયલ સહિત કાર્યકરો ગરબીનું સુશોભન કાર્ય સંભાળી વ્યવસ્થામાં ભાગ લીધો હતો.